બધી જમીન છે ને આપણી છે. આ બધી હા આ બધી ને બધી બરાબર. કેવું તારા કેવું ચાલે? બસ શાંતિ છે હાલ તો. હું તારા કોઈ ખરીદવાનો વિચાર નહીં, ગાડી વાડી લેવાનો? ના ના આપણે કયો એવી કેપેસિટી છે. તું વાંધો નહીં એ વાત હું નહીં કરું બરાબર. હેલો, હા કોણ? હા બોલો 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 બોલો, શું કરો છો? અચ્છા, કશું વાંધો નહીં. હા હું જોઈ જુઓ, વાંધો નહીં. કેટલી છે, કેટલા વીઘા છે? હા રેડો, વાંધો નહીં. હા હું આઈને ડીલ કરું તમને બરાબર જોઈને. એ હા હા તું એક કામ કર, તું ઘેર જા, હું એક જમીન આવી છે તે જોતા આવું બરાબર. કશો વાંધો નહીં, લઈ લે તું. હા મિત્ર, હા રે જા, ઓ હું એ જો બરાબર. હા કશો વાંધો નહીં, સવારે આપણે ભેગા થઈએ બરાબર. કશું વાંધો નહીં. હા હા રે મળીએ. તો હજી લગન આવે નહીં. આ પ્રવીણ શાના આવશે? ચાલ લેટ આવ્યો આજે. આજે મિત્ર આપણે જે પેલી જમીનની ડીલ કરી હતી ખબર છે? એટલે તો ઉભા રહ્યા હતા ને આપણે વાત કરી હતી. બરોબર. એ જમીન આપણે પરમ દિવસ લેવા જવાના છે એટલે લઈ લીધી આપણે. લઈ લીધી. હા ખાલી પૈસા ચૂકવવાના છે. 10 લાખ રૂપિયાની ડીલ કરી છે. બરોબર. એ રે આપણે હાલી જમીન આપણી બસ, કાગળ જા આપણે નામ બધું. બરોબર. ના ના સારું, તું તાર લઈ લે જેટલું આવશે ને. આપણે 2 જણા જવું બરાબર, પૈસા હાલવા 2 જણા જશું. કશો વાંધો નહીં. ના વાંધો નહીં, એ હું ફ્રી આવ્યો ને તો તાર સાથે આવી જાઉં હું. હા વાંધો નહીં યાર. બરાબર. કશો વાંધો નહીં. બીજું કેવું ચાલે? કાલે જ જવું છે? કાલ કે પરમ દિવસ ગમે ત્યારે જઈએ બરાબર. કોમ કર ને, કાલે જ જતા આપણે. કશો વાંધો નહીં, કાલે જ જઈએ તે. હા કાલે હું તને ફોન કરું બરોબર, એ ટાઈમ જઈએ આપણે. કશો વાંધો નહીં, કાલે જ જઈએ. અરે હેડે એક કામ કર, હું જાઉં બરોબર, મારે થોડું કામ છે. કેમ બેસું નહીં? ના ના કાલ બેસજો ને, કાલ આપણે જવાનું છે ને. હા તે વાંધો નહીં. અરે હું જવું. હા સારો મિત્ર બહુ સારો મળે છે. આરી જનરેશનમાં મિત્ર મળવો કાઠું કોમ છે. મને છોટું દાદાને ફોન કરવા દે. હલો, હા છોટું દાદા, કિશન બોલું. હા હા હા, પ્રવીણનો ખાસ મિત્ર, જે મારો નાનપણનો ભાઈબંધ છે. હા તો હા હા એ બરાબર બરાબર કમ્પ્લીટ ઓકે. તમે એને આપણે લૂંટવાનું છે. એના પાન ખાસી પ્રોપર્ટી છે બરાબર, એને આપણે લૂંટી નાખવાનું છે. હા તો એક કામ કરો ને, ફોનમાં તો કંઈ મજા નહીં આવે, પણ તમે એક કામ કરો, તમે હું કહું ને એ જગ્યાએ આવી જાઉં. હા તો એક કામ કરો, હું ત્યાં જાઉં બરાબર. હા હા હું ત્યાં આવું. હા હા હા, છોટુ દાદાની જગ્યા તો કે છે, જબરજસ્ત જગ્યા છે. કેટલા રહ્યો કિશન મને કોન્ટેક્ટ કરી રહ્યો? કેટલા રહ્યો? હું નહીં જોઈ. કિશન આવતો તો દેખાય છે માણસ. હા છોટુ દાદા. હા નમસ્તે કિશન. હા બસ બસ. જો આપણો મારો ખાસ મિત્ર છે બરાબર, જીગરજાન મિત્ર છે. અમે નાનપણથી એક થાળીમાં ખાધેલું છે બરાબર. પણ શું છે, અત્યારની જનરેશનમાં એ બહુ આગળ જતો રહ્યો બરાબર. એટલે એના પાસે ઘણી મિલકત છે, પ્રોપર્ટી ખાસી છે. તો એને મને એક વાત કરી છે ખાસ, કે એ કાલે એક જમીન છે ને એની ડીલ કરવા જવાનો છે. 10 લાખ રૂપિયા લઈને જવાનો છે. તો જો 10 લાખ રૂપિયા લઈને જશે તો તમારું એ કોમ ને કરશે અને મારું એ ને કરશે. તો આપણે બંને એક કામ કરીએ, તમારો જે ડુંગરભાઈ રહ્યા ને, ડુંગરભાઈ જે તમારો ઊંચો કોન્ટેક્ટ, એમનો આપણે કોન્ટેક્ટ કરો તમે, કે ઇવન સાથીદાર અંગાથી આપણે પ્લાનિંગ બનાવીએ. ડુંગરભાઈ પાંચ જઈએ આપણે, અને ઇવન રૂબરૂ મુલાકાત કરીએ. તમે ફોન કરો ડુંગરભાઈને હાલ, અને આપણે વાત કરીએ ઓના વિશે. બરાબર. એને આપણે લૂંટી લઈએ બરાબર. ખાસ મારો મિત્ર છે જીગરજાન, જેવું હું કહ્યું એવું એ કરશે બરાબર. તો આપણે હું કહું એ પ્રમાણે વાત કરે ને, એ મારા ભાઈબંધને લૂંટી લેવાનું છે. તો કમિશનમાં શું આપશો? કમિશનમાં તો જોવા ને 10 લાખ રૂપિયા આપો બરાબર,
તો 3 લાખ તમારા, 7 લાખ મારા. બરોબર એમાં તમારા ડુંગરભાઈનું ય આવી ગયું. બરોબર બરોબર. ચાલશે ને? હા ડીલ પાકતું. બરોબર. તો એક છોટું દાદા તમે છે ને ડુંગરભાઈને ફોન કરી લો હાલ જ. હાલો ડુંગર દાદા, એક કિશન કરીને પાર્ટી આવી છે બરાબર, 10 લાખની. એક ભાઈને લૂંટવાનો છે બરાબર. તો તમારે ત્યાં આગળ હું લઈને આવું છું. આપણે કાલે સારું એવું છે ને કામ થઈ જાય એવું છે. તો અમે નીકળીએ જ છે. તમે અડ્ડા જ બેઠા છો ને? હા તમે હાલ જ આવીએ. ચલો ભાઈ જો આપણે છોટું દાદા કોન્ટેક્ટ લાયા છીએ બરોબર, જબરદસ્ત કોન્ટેક્ટ લાયા છીએ કે તમારે ગભરાવાનું નહીં, અને જે છોટું દાદા કી આપણે કરવાનું છે બરોબર. અને જો મેં નથી કીધું છોટું દાદા આયા જો ખબર કીધું હતું ને. બોલો છોટુભાઈ, તમે કોઈ કોમ કહેતા શું કોમ કરવાનું છે? એક પાર્ટી છે બરાબર, એને 10 લાખ લૂંટવાના છે બરાબર. ને આપણને આપણું કમિશન મળી જશે. મળી જશે. હા એક કામ કરો, મારા માણસોથી તમારું કોમ તો કરી આલ છે બરાબર, પણ મારા માણસોને તમારે જે કમિશન તમારે કમિશન આલી દેવું પડશે. હા ને આપણે 50% ડુંગરભાઈ હા. તમે કમિશનની વાત ના કરો. બરોબર, કમિશન આલવાની જવાબદારી મારી. કોન્ટેક્ટ મારો છે, મારો ખાસ જીગરજાન મિત્ર છે બરોબર. એને લૂંટવાનો છે. જો એને જમીનની કોઈક ડીલ કરી છે. કાલે સવારે 10 લાખ રૂપિયા લઈને જવાનો છે બરોબર. એનું પ્લાનિંગ આપણે અત્યારે ઓયકન જ કરવાનું છે. જેવો એને 10 લાખ રૂપિયા લઈને જાય, તમારે એને ફોન કરવાનો કે જો ભાઈ તારો માણસ મારા કબજામાં છે બરોબર, તો તારા એને હાજો જોવતો હોય તો 10 લાખ રૂપિયા લઈને આ જગ્યાએ આવી જાય બરોબર. તમારી જે પર્સનલ જગ્યા છે ત્યાં તમે બોલાવો અને મારું નામ લેશો ને, કમ્પ્લેટ એ આવી જશે. બરાબર. પણ એક કામ કરવું પડશે તમારે. બોલો બોલો ડુંગરભાઈ. એ તમારી કમિશનનું કીધું જવાબદારી તમારી કમિશન તમારે હશે. કમિશનની જવાબદારી મારી. હા મારા માણસ બરાબર. જવાબદારી બરાબર. હા જો ભાઈ તું આ કોમ લઈને આવ્યો છે, હા તારું કોમ થઈ જશે, બરોબર પણ જો પૈસા નહીં આલ્યા તો મારા માણસો તને ઉઠાઈ લે છે બરોબર. બરોબર, કશો વાંધો નહીં. પૈસાની જવાબદારી મારી. હા તો કોમ તમારું થઈ જશે. હા. બોલ ભાઈ, પેલું તું કોમ કહેતો છે, કોમ છે ને કરવાનું છે? એ તો કાલ હવાની વાત કરી બરોબર, પણ આપણે અત્યારે જ કરી નાખીએ એ કોમ. હા તો અત્યારે કહેજો, મેં મારા માણસ અત્યારે કહી દીધું છે. કશો વાંધો નહીં, બરોબર. અત્યારે જ કરી દઈએ. ચલો ભાઈ હળો, તારું કોમ થઈ જાય છે. કશો વાંધો નહીં ડુંગરભાઈ. બોલ મિત્ર. કેમ? હા કશો વાંધો નહીં, આજે જઈ આવીએ. હા તે વાંધો નહીં, હેડ હું આવું કોમ ફોન કરું તાર. એ હા પ્રવીણ માલિકજી, પ્રવીણને કેવું પડશે. પ્રવીણ, કિશન તારા ભાઈ છે ને તને દગો કરે. તારા પાસે છે ને 10 લાખ રૂપિયા પરાઈ લેવા માંગે છે. અરે ના કાંઈ જા જાઓ દી જતો ચાલ નીકળ. હા તો હું જાઉં છું ત્યાં. આયા ભાઈ બની તોડાવા આયા છે. છોટું દાદા બોલો. હા તમારો જે મિત્ર છે એને મેં કિડનેપ કર્યો છે બરાબર. બરાબર, તો તમે 20 લાખ રૂપિયા લઈને હું જે જગ્યા બતાવું તે જગ્યાએ તમે આવી જાઓ. કશું નહીં થાય, તમારા પૈસા તમે રેડી રહીને આવજો. જો લગીરા આગુ પાછું થશે તો તમારા માણસને હું ખતમ કરી નાખીશ. કશું વાંધો નહીં, તમે એકાઉન્ટ રહેજો, હું 20 લાખ ના 30 લાખ લઈને આવું બરાબર. એને કોઈ થવું ના જોવો બરાબર. કશું નહીં થાય. હા ચલો હાલ આવ્યો. હા કઈ જગ્યાએ આપવાનું છે? હું તમને લાઈવ લોકેશન મોકલું, તે જગ્યાએ તમે પહોંચી દો. સારું ચલો આવ્યો હાલ. ભોંગર દાદા બોલો. માણસ પાર્ટી છે ને એ 20 લાખ રૂપિયા લઈને આવે છે બરાબર. આપણું કામ ફાઇનલ થઈ જ જશે. મારા કચરો હતો, મારે તો જે પૈસા જોવું. પૈસા મળી જશે. પાર્ટી આવે જ છે. કશો વાંધો નહીં. તું જે ભાઈ છે ને એ તારો ગધા લૂંટવાનો પ્રયાસ કરે છે. અરે ના હોય એવું જવા દે. હા રે.
પૈસા લઈને આવ્યો હા ભાઈ લઈને આવ્યો મારા ભાઈ બનું છૂટો કરી નાખો અહીંથી છૂટો કરી દે બરાબર પેલા પૈસા હતા પૈસા લઈ લો પેલા પૈસા નહીં પેલા ભાઈ બનું છૂટો કરો પછી પૈસા આપું એક હાથે પૈસા ને એક હાથે બરાબર કશો વાંધો નહીં છૂટો કરો એને આવી જા ભાઈ આવી જા હું મને જવું પડશે ને કે મારો વખો સમય જારી કરી મારા અંગા કિશનની આ સિવાય ભાઈ બનો કદી રાખવાની વિશ્વાસ હોય એનો ભાઈ બનો રાખવાની નહીં રાખવા આ સિવાય ભાઈ બનો પર ભરોસો ના કરાય આ ગદ્દાર નીકળે